નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ। કરજણ તાલુકામાં સરકારની એક કલ્યાણકારી યોજના જ વહીવટી બેદરકારીનો ભોગ બની છે। ઘર વિહોણા અને ગરીબ પરિવારોના મફત પ્લોટ આપવાની યોજનામાં લેન્ડ કમિટીની મંજૂરી મળ્યા બાદ પણ 161 પરિવારો આજે પોતાના પ્લોટની સનદ માટે રાહ જોઈ રહ્યા છે। કારણ તાત્કાલિક ટીડીઓની સહીનો અભાવ। કરજણ તાલુકાના લગભગ 25 ગામોના 161 ગરીબ અને ઘર વિહોણા પરિવારની અરજીનો લેન્ડ કમિટી દ્વારા મંજૂર થઈ ચૂકી છે। વર્ષ 2025માં સરકારની યોજના હેઠળ 50 ચોરસ વાર જમીન મફત આપવાનો નિર્ણય પણ લેવાયો હતો। 10 જાન્યુઆરી, 2 એપ્રિલ, 14 સપ્ટેમ્બર અને એના પછી 16 સપ્ટેમ્બરે મળેલી બેઠકોમાં હરાજીપુરા, બાગપુર, અનસ્તુ, જૂની નવી, જથરડી અને લાકોદરા, કસમપુર, પુરા, પાછિયાપુરા, સાનપુરા, ઉમજ, રોપા, માલોદ, સાયર, ભરથાલી, મસરાડા, સાસરોડ, દીવી, કંડારી, સીમરી અને મોટી કોરલ સહિતના ગામોના લાભાર્થીઓના નામ નક્કી પણ થયા હતા। મંજૂરી મળતા પરિવારોમાં ખુશીનો માહોલ હતો। સૌને લાગ્યું કે હવે સપનું પોતાનું ઘર બનશે, એટલે કે સપનાનું ઘર બનશે। પરંતુ તાત્કાલિક ટીડીઓ સમયસર ન રહેતા સહી ન કરી શક્યા અને આખી પ્રક્રિયા અટકી પડી। પરિણામે આજ સુધી એક પણ પરિવારને પ્લોટની સનદ મળી નથી। અહીંયા આગળ 15 વર્ષથી હું ભાડે રહું છું। 700 રૂપિયા ભાડું આપું છું અને અહીંયા આગળ જગ્યા મને મળી ગઈ છે, પણ એની કાગળ નથી મળ્યા અને સહી કહે છે કે ટીડીયા સાહેબની સહી બાકી છે। ટીડીયા સાહેબ મેં કેટલી વખત પંચાયતમાં જઈને આવી તો મેડમ એવું કહેવા માગે છે કે ટીડીયા સાહેબની સહી બાકી છે ને ટીડીયા સાહેબ સહી કરશે એટલે હું તમને આપી દઈશ, એવું કહેવા માગે છે। અમને તકલીફ તો બહુ પડે છે, બરાબર, પણ કોને કહેવાનું સાહેબ અમારે? મેં તો કેટલી વખત જઈને આવી, મેં બી જઈને આવીને જોડે મારી મમ્મીને મેં મોકલેલા છે। ત્યાં મારું નામ સૈનાથ બાનુ રફીકસા દીવાન। સહી નહીં થતી એટલા માટે તે મળતી નહીં સહી। પ્લોટ ફરવાઈ ગયા છે 21 જણનો। પ્લોટ ફરવાઈ ગયા પણ સહીઓ થતી નહીં એટલા માટે। રણજીતભાઈ બકાભાઈ વસાવા। સૌથી મોટી તકલીફ એ છે કે પ્લોટ મળ્યા બાદ આ પરિવારોને સરકારની આવાસ યોજનાનો લાભ પણ મળી શકે તેમ હતો, એટલે કે મફતમાં પાકું મકાન પણ મળી શકે। પરંતુ એક સહીના કારણે આ બધું જ એક જ વખતમાં અટકી ગયું। આજે પણ અનેક પરિવારો ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના ધક્કા ખાઈ રહ્યા છે। કેટલાકના ભાડાના મકાનમાં રહે છે તો કેટલાક ઝૂંપડામાં જીવન ગુજારે છે। નીકળ્યા હતા રવિવારના રોજ અને ઘણા ગામમાંથી એક ગંભીર અને મોટો પ્રશ્ન જાણવા મળે છે કે છેલ્લા 9 મહિનાથી જે સરકારનો ખરેખર ખૂબ જ જોરદાર અભિગમ છે કે ગરીબ માણસને, ઘર વિહોણા લોકોને છત મળે, પરંતુ વહીવટી પ્રક્રિયાની ઉણપના કારણે છેલ્લા 9 માસથી એ લાભાર્થીને સનદ મળી નહીં। એ સનદ ના મળવા પાછળનું કારણ એક જ છે કે જે તે સમયના તાલુકા વિકાસ અધિકારીની હાલ બદલી થઈ ગઈ છે, પ્રમોશન મળ્યું છે, એમના એક સહી ના કરવાથી આ ગરીબ પરિવારોને ભાડે રહેવાનો વાર આવ્યા છે। આ ચોમાસા પહેલાં 9 મહિના પહેલાં જો એમને સનદ મળી હોત તો એ પોતાનું મકાનનું બાંધકામ કરી શક્યા હોત અને અત્યારે આ ચોમાસાની ઋતુમાં એમના બાળકો સાથે એ છત નીચે રહે। પરંતુ સરકારનો અભિગમ સારો છે, પરંતુ વહીવટી પ્રક્રિયાની ઉણપના કારણે આ લાભાર્થીને ગંભીર પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે। તો વહેલી તકે આ બાબતે આ સનદ પર સહી કરાવી એવું આજ રોજ મારું આ વિડીયોના માધ્યમથી રજૂઆત છે। આ મામલે હાલના ટીડીઓ પીબી ચૌધરીએ કહ્યું કે મેં હમણાં જ ચાર્જ સંભાળ્યો છે। સમગ્ર દસ્તાવેજોની ચકાસણી કરી ઉચ્ચ અધિકારીઓની જાણ કરી વહેલી તકે નિર્ણય લેવામાં આવશે। વર્ષોથી પોતાના ઘરનું સપનું જોઈ રહેલા 161 પરિવારોને હવે ન્યાય ક્યારે મળશે? સરકારી કાગળો પર મંજૂર થયેલ પ્લોટ ક્યારે જમીન પર ઉતરશે? આ સવાલનો જવાબ હવે તંત્રની ઝડપી અને નિર્ણય કરવાની કામગીરી પર જ આધારિત રહે છે।